નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમે તાજેતરમાં યુવરાજસિંહ જાડેજાની જે નવી ટ્વીટ છે એ જોઈ હશે. એની અંદર એમણે કહ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જે છે એ અપેક્ષા કરતાં ઊંચું રહેશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એમણે જે છે એ કહ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જે છે એ અપેક્ષા કરતાં ઊંચું રહેશે. તો કેટલું જે છે એ રહી શકે છે? મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે જે નવી પોલીસ ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે આ જોઈ શકો છો, એલઆરડી કટ ઓફ અપેક્ષા કરતાં ઊંચું રહેશે એવું યુવરાજસિંહ જાડેજા દ્વારા એમની જે છે એ રિસેન્ટ ટ્વીટની અંદર જણાવવામાં આવેલું છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા તમામ ઇન્ફોર્મેશન જે છે એ એકવાર વેરીફાઈ કરી અને સચોટ કરીને જે છે એ પૂરી પાડવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓને લગતી તમામ અપડેટ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો હવે એમણે કહ્યું છે કે એલઆરડી કટ ઓફ અપેક્ષા કરતાં ઊંચો રહેશે. તો હવે કોન્સ્ટેબલ કટ ઓફ કેટલું રહી શકે છે એના વિશે જે છે એમનું જે વિશ્લેષણ છે હું તમને આજના આ વિડીયોની અંદર કહેવાનો છું. તો સૌપ્રથમ તમે જોઈ લો, જેમણે આ જે છે એ ટ્વીટ કરી હતી એ અંગત અનુભવ અને અભિપ્રાય. સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે. બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં ના આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં શક્યતા ખૂબ ઓછી. હંમેશની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે. તો એમના પ્રમાણે જે અત્યારે તમામ લોકો જે તમામ એકેડમીવાળા કહી રહ્યા છે એના કરતાં કટ ઓફ જે છે એ ઊંચું રહી શકે છે. બની શકે કે 12,000 જગ્યાઓ છે એના માટે જે છે એ 24,000 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવનાર છે. તો અત્યારે જે તમામ લોકો કહી રહ્યા છે એ પ્રમાણે કટ ઓફ છે, એ પ્રમાણે તમારું ડીવી લિસ્ટની અંદર તો નામ આવી જાય, એટલે કે જે આ 24,000 છે એની અંદર તો તમારું નામ આવી જાય, પરંતુ જે ફાઇનલ 12,000 સિલેક્ટ થશે એની અંદર નામ આવવું જે છે એ થોડું મુશ્કેલ છે. તો હવે આપણે જોઈએ કે કેટલું કટ ઓફ જે છે એ રહી શકે છે. તો આ જે છે એમની ટ્વીટ હતી અને એની અંદર જે છે એમણે કહ્યું છે કે 15 ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થશે, જગ્યાના 2 ગણાનો, અને એના થોડાક દિવસો પછી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે અને એલઆરડીનું કટ ઓફ જે છે એ અનુમાન કરતાં ઊંચું રહેશે. પછી એ જે છે એ એમણે તમામ જે છે એ પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવશે અને એના પછી પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે અને ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક મળી જાય એ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સંપૂર્ણ પ્રયાસો જે છે એ કરવામાં આવી રહ્યા છે. તો આ એમણે જે છે એ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપી હતી. એલઆરડીના બધા ઉમેદવારો હાલ એવી ચિંતામાં છે કે એલઆરડીનું મેરિટ બહુ ઊંચું જશે કે શું 120 130 પ્લસ થાય. એ લોકો બી પૂછે છે કે અમારું આવશે કે નહીં. તો હાલ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. રિઝલ્ટ આવવા દો. 120 પ્લસ વાળાએ ચિંતા કરવાની જરૂર નથી. તો જેને 120 પ્લસ માર્ક્સ થતા હોય એમણે જે છે એ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. 120 130 માર્ક્સવાળા જે છે એ લોકો પણ ચિંતામાં આવી ગયા છે યુવરાજસિંહ જાડેજાની આ ટ્વીટ જોઈ કે ખરેખર જે છે એ કટ ઓફ ઊંચું રહેશે. તો હવે તમને હું કહું, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ પહેલાં ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી. લોકરક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરિટ એમની જે છે એ ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જે છે એમણે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી હતી. જનરલ મેલ 107 થી 111 સુધીનું કટ ઓફ, જનરલ ફિમેલ 95 થી 97, જનરલ મહિલા ઉમેદવારો 98 પ્લસ ગુણ હોય તો એને સેફ કહી શકાય અને પુરુષ ઉમેદવારોની અંદર 110 પ્લસ ગુણ હોય એને સેફ કહી શકાય. અને કેટેગરી મુજબ 4 પ્લસ માર્ક્સ પ્લસ માઇનસ જે છે એ રહી શકે છે. આ એમણે જે છે એ જૂની અપડેટ આપેલી હતી, પરંતુ નવી અપડેટ પ્રમાણે એમણે કહ્યું છે કે એલઆરડીનું કટ ઓફ જે છે એ અપેક્ષાઓ કરતાં ઊંચું રહી શકે છે. તો આપણે આટલું માની લઈએ, આપણે બધાની અંદર 10-10 માર્ક્સ એડ કરી લઈએ તો જનરલની અંદર 121, આપણે ચલો માની લઈએ અહીંયા જે છે એ 121 જે છે એ સુધી કટ ઓફ જે છે એ રહી શકે છે. પછી અહીંયા પણ આપણે જે છે એ 10 માર્ક્સ એડ કરી લઈએ. જનરલ ફિમેલની જે છે એ 107 માર્ક્સ. પછી જનરલ મહિલા ઉમેદવારોમાં આપણે જે છે એ 98 છે તો એને જે છે એ 108 માની લઈએ. 10 માર્ક્સ જે છે એ આપણે વધારે માની લઈએ તો કટ ઓફ જે છે એ 108 પ્લસ માર્ક્સ હોય તમારે જનરલ મહિલા ઉમેદવારોને એમને જે છે એ સેફ કહી શકાય અને પુરુષ ઉમેદવારોની અંદર જેને 120 પ્લસ માર્ક્સ હોય એને જે છે એ સેફ કહી શકાય. કેટેગરી પ્રમાણે તમારે જે છે એ 4-5 માર્ક્સ જે છે એ ઉપર નીચે કરી લેવાના છે. તો ઇન શોર્ટ, જે પુરુષ ઉમેદવારોને 120 પ્લસ માર્ક્સ આવેલા હોય એમને જે છે એ સેફ કહી શકાય. જે મહિલા ઉમેદવારોને 110 પ્લસ માર્ક્સ આવેલા હોય એમને સેફ કહી શકાય જનરલ કેટેગરી માટે. બાકીની કેટેગરી પ્રમાણે તમે જે છે એ 4-5 માર્ક્સ જે છે એ ઉપર નીચે માની શકો છો. આનાથી વધારે જે છે એ કટ ઓફ જશે એની શક્યતા બહુ જ ઓછી છે. મિત્રો, આ હતો આજનો વિડીયો. જેની અંદર આપણે યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે એમ એલઆરડી કટ ઓફ ઊંચું રહી શકે છે તો કેટલું જવાની શક્યતા છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.